તો હાલો મિત્રો, જય માતાજી અને જય રામા પીર બધાને। તો આગળની સફર પર તમારું સ્વાગત છે। તો અમે આવી ગયા છીએ એવા ગોપી તળાવમાં। તો અહીંયા દ્વારકા આવીએ છીએ તો અહીંયા એક ગોપી તળાવ કરીને સ્થળ આવેલું છે અને ત્યાં રૂકમણી મંદિરને એવું બધું પણ આવેલું છે। તો આ જોઈ શકો છો તમે ગોપી તળાવનો અદ્ભુત નજારો। જે કોઈ પણ આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે જે સ્થળના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું એ સ્થળ એ ખૂબ ભાવનાત્મક સ્થળ છે। આ છે માતા રૂકમણીનું મંદિર। આ મંદિર દ્વારકાધીશ મંદિરથી 2 કિલોમીટર દૂર છે। પણ આ મંદિર એટલું બધું દૂર કેમ? આની પાછળ દુર્વાસા ઋષિની શ્રાપની કથા છે। કથા કંઈક એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી મૈયા દુર્વાસા ઋષિની પાસે જાય છે અને તેમની દ્વારકામાં તેમના મહેલમાં આવવાનું આમંત્રણ આપે છે। ત્યારે દુર્વાસા મુનિ તેના આમંત્રણને સ્વીકાર કરે છે, પણ એક શરત પર। તે કહે છે કે જે રથમાં તમે આવેલા છો તે રથના ઘોડાઓને ખુલ્લા મૂકી દો અને બંને સ્વયં મને ખેંચીને દ્વારકા લઈ જાઓ। ત્યારે કૃષ્ણ આ જે શરત છે એને સ્વીકાર કરે છે અને રથને ખેંચવાનું ચાલુ કરે છે। રસ્તામાં મૈયાને તરસ લાગે છે। આ જોઈને દ્વારકાધીશ તેના પગના અંગૂઠાથી ગંગાજળને પ્રગટ કરે છે અને મૈયાની તરસ छिपावे છે। આ દ્રશ્ય જોઈને દુર્વાસા ઋષિ ખૂબ ક્રોધમાં આવી જાય છે અને રૂકમણી મૈયાને શ્રાપ આપે છે કે તમે મને પૂછ્યા વગર જળ ગ્રહણ કર્યું કેમ અને મને પૂછ્યું જ નથી। તો તે કંઈક શ્રાપ આપે છે કે તમારે કૃષ્ણથી અલગ રહેવું પડશે અને કૃષ્ણનો વિયોગ પણ સહેવો પડશે। દ્વારકાધીશ કૃષ્ણને પણ શ્રાપ આપે છે કે તમારી નગરીમાં હંમેશા પાણીનો અભાવ રહેશે અને મીઠું પાણી નહીં મળે। તો આજે પણ દ્વારકામાં જળનો અભાવ રહે છે। ત્યારબાદ રૂકમણી મૈયા ક્ષમા માગીને આ સ્થાન પર તપસ્યા કરીને દુર્વાસા ઋષિને પ્રસન્ન કરે છે। તો આજ પણ આ સ્થળ પર જળનું દાન કરવામાં આવે છે। કલા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ મંદિર બહુ સુંદર અને બેજોડ છે। અને એક મહત્વની વાત કે સ્વયં દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ દ્વારકામાં આવે તો મારા તો દર્શન કરે જ અને રૂકમણી માતાના દર્શન ન કરે તો તેમના દ્વારકામાં આવવાનું અડધું જ ફળ મળે છે।
તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ટીમ 5 સ્ટારને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ બીજા વિડીયોમાં અને નવા વ્લોગમાં. તો ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.